નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહાયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર। દોસ્તો, વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી, જેથી કરી આવી સચોટ માહિતી તમારા સુધી પહોંચતી રહે। વિડીયોનું થંબનેલ તમે જોયું જ હશે, જ્યાં દોસ્તો 9.56 લાખ હાલ જગ્યાઓ ખાલી છે ભરતીઓની। કેન્દ્ર સરકારે આની જાહેરાત કરી છે। દેશમાં બેરોજગારી વચ્ચે 80 વિભાગની અંદર ટોટલ લગભગ 10 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે। આરટીઆઈ પાસે અંતર્ગત કેન્દ્ર સરકારે જાણકારી આપી છે। આરટીઆઈ અંતર્ગત સૌથી વધુ ઓડિટ અને એકાઉન્ટ્સમાં ખાલી જગ્યાઓ છે। દોસ્તો, વાત કરીએ તો દેશના 80 કેન્દ્રીય વિદ્યાઓમાં ગેઝેટેડ અને નોન ગેઝેટેડ ઓફિસરની લગભગ 9.56 લાખ જગ્યાઓ ખાલી છે। ઈ ગ્રેડ ઓફિસરની 31,694,000 જગ્યા ખાલી છે, જ્યારે સંરક્ષણ જેવા સંવેદનશીલ વિભાગમાં 2.43 લાખ પદો ખાલી છે। એમપીના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌજ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં માહિતી સામે આવી છે। એમપીના આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડ દ્વારા માહિતી અધિકાર કાયદા અંતર્ગત આ જાણકારી માંગવામાં આવી, તેમાં માહિતી સામે આવી છે। કેન્દ્ર સરકારે આ માહિતી 1 માર્ચ 2023 સુધી ભરેલી જગ્યા અને વર્તમાન કાર્યરત અધિકારીઓના આધારે આપી છે। બીજી તરફ ઇસરો એક પછી એક નવા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યું છે, તેમ છતાં પણ એ ગ્રેડ અધિકારીઓની 1251 જગ્યાઓ ખાલી છે। જ્યારે દોસ્તો આગળ વાત કરીએ તો સ્પેસ મંત્રાલયમાં પણ 3886 પદ ખાલી છે। જાણકારી પ્રમાણે હેલ્થ અને ફેમિલી વેલફેર વિભાગમાં 7002 જગ્યા ખાલી છે। રેલવે વિભાગમાં પણ છે। 2024માં રેલવે અકસ્માતમાં ઘણાઓ બન્યા છે, જેને રોકવા માટે માનવ સંસાધનની જરૂર પડશે, તેમ છતાં રેલવેમાં હાલ 3.16 લાખ જગ્યાઓ ખાલી છે। દોસ્તો, સ્ક્રીન પર આનું કુલ મંજૂરી પીળો કલર, એની સામે હાલમાં જે કાર્યરત છે એની સામે ખાલી છે તે જગ્યાઓ બતાવી રહી છે, તેનું પણ લિસ્ટ સ્ક્રીન પર જોઈ શકો છો। દોસ્તો, આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જોઈન કરજો, જેથી કરી તમને મહત્વપૂર્ણ અપડેટ મળતી રહે।